નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ફરી એકવાર આપણે કેમિસ્ટ્રીમાં ધોરણ 12 ચેપ્ટર નંબર 2 એટલે કે દ્રાવણો લઈને હાજર છીએ. આજે આપણો આ દ્રાવણો ચેપ્ટરનો 4th લેક્ચર, ચોથો લેક્ચર છે. લાસ્ટ લેક્ચર સુધી આપણે દ્રાવણ જે બનાવેલું હોય એ દ્રાવણની સાંદ્રતા માટેના જે સમ્સ હતા એ આપણે કર્યા છે. મતલબ કે મોલન્સ ગણો ને મોલારિટી ગણો કે નોર્માલિટી ગણો, આવી અલગ અલગ વસ્તુઓ જે તે સાંદ્રતા ગણવાની આપણે પ્રેક્ટિસ ભરપૂર કરી છે. ટેક્સ્ટ બુકના તમામ પ્રકારના દાખલાઓ પણ આપણે સાથે કરી નાખ્યા છે. હવે આજે નેક્સ્ટ ટોપિકમાં આગળ ગઈકાલે લાસ્ટ આપણે દ્રાવ્યતા એટલે શું અને એને અસર કરતા પરિબળો. તો દ્રાવ્યતાની ડેફિનેશન આપણે એવી આપી હતી કે નિયત તાપમાને નિશ્ચિત જથ્થાના દ્રાવકમાં મહત્તમ ઓગળેલા દ્રાવ્યને અથવા દ્રાવ્યના જથ્થાને એની દ્રાવ્યતા કહેવાય. ટૂંકમાં ચોક્કસ તાપમાન હોવું જોઈએ, ચોક્કસ જથ્થો હોવો જોઈએ કોનો, તો કે દ્રાવકનો, અને એમાં કેટલો મહત્તમ પદાર્થ ઓગાળી શકાય, ઈ જે મહત્તમ પદાર્થ ઓગળે એને એની દ્રાવ્યતા કહેવાય. કે ભાઈ 1 લિટરમાં 5 ગ્રામ ઓગળે છે, 10 ગ્રામ ઓગળે છે, 15 ગ્રામ, ઈ જે પદાર્થ જેટલો ઓગળી શકે એ પદાર્થની ઈ દ્રાવ્યતા ગણાય. એના અસર કરતા પરિબળોની ચર્ચા કરી હતી. તો અસર કરતા પરિબળોમાં આપણે 3 લીધા હતા: દ્રાવ્ય અને દ્રાવકનો સ્વભાવ, તાપમાન અને દબાણ. એને લગતા જ ટોપિકમાં આપણે આગળ વધવાના છે. ઈ જનરલી ખાલી દ્રાવ્યતા એટલે શું એની ચર્ચા કરી હતી. આજે હવે પર્ટિક્યુલર અલગ અલગ પદાર્થોની દ્રાવ્યતા ઉપર જવાના છે. મતલબ ઘનની દ્રાવ્યતા છે, વાયુની દ્રાવ્યતા છે. જેમ કે આજનો આપણો પહેલો ક્વેશ્ચન છે એ છે ઘનની પ્રવાહીમાં દ્રાવ્યતા વિશે સમજાવો. ઘનની પ્રવાહીમાં દ્રાવ્યતા, એનો મતલબ અહીંયા દ્રાવ્ય તરીકે શું હશે? આનો મતલબ શું થાય? તો કે દ્રાવ્ય તરીકે શું હશે? તો કે દ્રાવ્ય તરીકે ઘન પદાર્થ હશે, અને દ્રાવક તરીકે શું હશે? તો કે દ્રાવક તરીકે પ્રવાહી પદાર્થ હશે. ઘનની પ્રવાહીમાં દ્રાવ્યતા કીધું છે એટલે ઘન દ્રાવ્ય હશે અને પ્રવાહી દ્રાવક હશે. ઓકે, આ તો આપણે સમજાય એટલા માટે લખ્યું છે, પ્રશ્નમાં કઈ આપેલું ના હોય. ઓકે, તો સૌથી પહેલું દ્રાવ્યતા વિશે જ આપણે ચર્ચા કરવી છે. તો દ્રાવ્યતાની જ વાત કરીએ તો કે જ્યારે ઘન પદાર્થને પ્રવાહીમાં ઓગાળવામાં આવે છે, ઘન પદાર્થને પ્રવાહીમાં ઓગાળવામાં આવે છે ત્યારે ઈ ઘન પદાર્થ છે એ ધીમે ધીમે પ્રવાહીમાં ઓગળતો જાય છે. એટલે કે દ્રાવણમાં દ્રાવ્યની સાંદ્રતા વધે છે. હવે દ્રાવણમાં દ્રાવ્યની સાંદ્રતા વધતી જાય તો કે જ્યારે ઘન પદાર્થને પ્રવાહીમાં ઓગાળવામાં આવે છે ત્યારે ઘન પદાર્થ પ્રવાહીમાં ઓગળે છે. એટલે કે દ્રાવણમાં દ્રાવ્યની સાંદ્રતા વધે છે અને દ્રાવણમાં દ્રાવ્યની સાંદ્રતા વધે છે. હવે જે ઓગળવાની ઘટના થઈને એને કહેવાય વિલયન. એને શું કહેવાય? તો કે વિલયન કહેવાય છે. અને દ્રાવણમાંથી દ્રાવ્યના ઘટકો અદ્રાવ્ય, દ્રાવણમાંથી દ્રાવકના ઘટકો અલગ પડી જાય, અદ્રાવ્ય બને, તેને સ્ફટિકીકરણ કહે છે. એટલે એક્ચ્યુઅલી અહીંયા આપણે બે શબ્દો સમજાવ્યા, એક વિલયન શબ્દ સમજાવ્યો અને એક સ્ફટિકીકરણ શબ્દ સમજાવ્યો. કે ભાઈ વિલયન એટલે શું? તો કે જ્યારે દ્રાવ્યને દ્રાવકમાં ઓગાળવામાં આવે ત્યારે દ્રાવણ બનતું જાય, દ્રાવણની અંદર દ્રાવ્ય ઓગળતો જાય, તો ઈ ઘટનાને આપણે શું કહીએ છીએ? તો કે વિલયન કહીએ છીએ. ઓકે, અને ઘણીવાર એવું થાય કે દ્રાવણમાંથી ઈ દ્રાવ્ય છે ઈ જેમ ઓગળો તો એની ઊંધી પ્રોસેસ થાય, ઓગળેલો એ અદ્રાવ્ય બનાવીને અવક્ષાર સ્વરૂપે બહાર નીકળતો જાય.
તો એને સ્ફટિકીકરણ કહેવાય, ઇંગ્લિશમાં એને કહેવાય ક્રિસ્ટલાઇઝેશન. તો એક્ચ્યુઅલી તમે જ્યારે કોઈ પદાર્થને ઓગાળતા હોય ત્યારે બને એવું કે એ ઓગળતોય હોય સામે થોડોક છૂટોય પડતો હોય, એટલે કે પુરોગામી અને પ્રતિગામી બંને પ્રક્રિયા થતી હોય, જે સંતુલનમાં તમે ભણ્યા છો. અને જ્યારે દ્રાવણમાં વિલયન અને સ્ફટિકીકરણ ગતિશીલ સંતુલનમાં હોય વિલયન અને સ્ફટિકીકરણ બે ગતિશીલ સંતુલનમાં, મતલબ કે વિલયન થતું હોય એટલું જ પાછું સ્ફટિકીકરણ થતું હોય, જેટલું ઓગળતું હોય એટલું જ પાછું છૂટું પડતું હોય, એટલે કે સંતુલનમાં હોય એટલે કે દ્રાવણમાં દ્રાવ્ય વધુ દ્રાવ્ય ન થાય. દ્રાવ્ય ન થાય એટલે ઓગળે. જો આમાં ઘણી વાર કન્ફ્યુઝન કે દ્રાવ્ય વધુ દ્રાવ્ય એ શું? તો કે આ દ્રાવ્ય એટલે સોલ્યુટ અને આ દ્રાવ્ય એટલે સોલ્યુબલ. દ્રાવ્ય પદાર્થ છે એ અંદર ઓગળે નહીં, વધુ ન ઓગળે તેવા દ્રાવણને સંતૃપ્ત દ્રાવણ કહેવાય. કેવું દ્રાવણ કહેવાય ભાઈ? સંતૃપ્ત. સંતૃપ્ત દ્રાવણને ઇંગ્લિશમાં કહેવાય સેચ્યુરેટેડ સોલ્યુશન. અને આ સંતૃપ્ત દ્રાવણમાં ઓગળેલ દ્રાવ્યના જથ્થાને સંતૃપ્ત દ્રાવણમાં દ્રાવ્ય થયેલા અથવા ઓગળેલા દ્રાવ્યના જથ્થાને તે ઘન પદાર્થની દ્રાવ્યતા કહે છે. કેમ એવું? તો કે આ ઘન પદાર્થની દ્રાવ્યતા એટલે શું એની ચર્ચા કરી છે. તો ઘન પદાર્થની દ્રાવ્યતા એટલે સંતૃપ્ત દ્રાવણમાં ઓગળેલ જથ્થો. કેમ ભાઈ સંતૃપ્ત દ્રાવણ જ લીધું? તો કે સંતૃપ્ત દ્રાવણ એટલે ઈ ગતિશીલ સંતુલનમાં છે, જેટલું ઓગળે છે એટલું પાછું સ્ફટિકીકરણ થઈ જાય છે, એટલે મહત્તમ ઓગળતું હતું. હવે એનો મતલબ સંતૃપ્ત દ્રાવણ થઈ ગયેલું એટલે એને સાદું ગુજરાતીમાં કહેવાય ધરાઈ ગયેલું દ્રાવણ. અને ધરાઈ ગયેલું દ્રાવણ એટલે એ હવે વધારે જમી શકતું નથી, વધારે ઓગાળી શકતું નથી. ઇટ મીન્સ કે સંતૃપ્ત દ્રાવણ હોય તો એમાં વધારે પદાર્થ, જે તે પદાર્થનું દ્રાવણ હોય એમાં ઈ પદાર્થ પાછો વધુ ઓગાળી શકાય નહીં, એમાં મેક્સિમમ ઓગાળી નાખ્યો હોય, એટલે મહત્તમ દ્રાવ્ય કરી નાખ્યું હોય. મહત્તમ દ્રાવ્ય જે પદાર્થની જથ્થો મળે એને એની દ્રાવ્યતા કહેવાય. અને જેમાં આવું ગતિશીલ સંતુલનમાં ના હોય, વધારે પદાર્થ ઓગાળી શકાતો હોય એને અસંતૃપ્ત દ્રાવણ કહેવાય. જેમાં વધારે પદાર્થ ઓગાળી ના શકાય એ સંતૃપ્ત દ્રાવણ, અને જેમાં વધારે પદાર્થ ઓગાળી શકાય તો એ અસંતૃપ્ત દ્રાવણ છે. રાઈટ? તો એક્ચ્યુઅલી સારી કે અહીંયા જરૂર આવું વિલયન ને સ્ફટિકીકરણ ને, તો કે વિલયન સ્ફટિકીકરણ એટલા માટે કીધું કે આપણે સંતૃપ્ત દ્રાવણની વ્યાખ્યા સમજાવી હતી. સંતૃપ્ત દ્રાવણ એટલે તો કે એમાં ઓગળવાનો અને છૂટું પડવાનું, એટલે કે વિલયનનો અને સ્ફટિકીકરણનો વેગ સમાન થાય. અચ્છા, એની શું જરૂર? તો કે સંતૃપ્ત દ્રાવણ હોય એમાં મેક્સિમમ ઓગળેલું હોય, અને મેક્સિમમ ઓગળેલું હોય એને જ એની દ્રાવ્યતા કહેવાય. ક્લિયર? ઓકે. તો દ્રાવ્યતા થઈ. બીજું કે અહીંયા જે અસંતૃપ્ત દ્રાવણની ડેફિનેશન આપી હોય તો એ તમે આપી શકો કે ભાઈ અસંતૃપ્ત દ્રાવણ કોને કહેવાય? તો કે જે સંતૃપ્ત નથી, મતલબ કે જેમાં હજી વધારે પદાર્થ ઓગાળી શકાય છે એવા દ્રાવણને અસંતૃપ્ત દ્રાવણ કહેવાય. પણ આપણે અસંતૃપ્ત થી કઈ લેવા દેવા નથી, આપણે સંતૃપ્ત દ્રાવણથી લેવા દેવા છે, કારણ કે સંતૃપ્ત દ્રાવણમાં ઓગળેલ જથ્થો એને જ એની દ્રાવ્યતા કહેવાય. ફાઇન. આ બે ત્રણ મુદ્દાઓ છે. હવે ઈ દ્રાવ્યતા ઉપરથી આપણે થોડા આગળ વધવાના છીએ. ઓકે, હવે જોવું છે દ્રાવ્યતા એટલે શું સમજાયું. હવે દ્રાવ્યતાને અસર કરતા પરિબળો, ફેક્ટર્સ અફેક્ટિંગ ધ સોલ્યુબિલિટી ઓફ સોલિડ્સ ઇન લિક્વિડ. ઘનની પ્રવાહીમાં દ્રાવ્યતાને અસર કરતા પરિબળો. તો અસર કરતા પરિબળો આપણને ખબર છે, આપણે આગલા લેક્ચરમાં પણ જોઈએ તો ત્રણ પરિબળો છે, વન બાય વન ડિસ્કસ કરીએ એમને. એમાં પહેલું છે દ્રાવ્ય અને દ્રાવકનો સ્વભાવ. પહેલું પરિબળ છે દ્રાવ્ય અને દ્રાવકનો સ્વભાવ. અચ્છા, દ્રાવ્ય અને દ્રાવકનો સ્વભાવ એ પહેલું પરિબળ છે. તો એનો મતલબ કે તમે કોઈ એક પદાર્થને
કોઈ દ્રાવકમાં ઓગાળો તો એ ઓગળે ક્યારે, તો કે એમના જ્યારે નેચર થતા હોય, એના નેચર એના સ્વભાવ જ્યારે એકબીજા સાથે મેચ થતા હોય ત્યારે, એટલે કે દ્રાવ્ય અને દ્રાવકની પારસ્પરિક આંતરક્રિયા સમાન હોય તો દ્રાવ્ય થાય. પારસ્પરિક આંતરક્રિયા, દ્રાવ્ય અને દ્રાવક વચ્ચે જે આંતરક્રિયાઓ થતી હોય, કોઈ ચોક્કસ પ્રકારની ઇન્ટરનલ એમનું બોન્ડિંગ થતું હોય તો એ સમાન હોવું જોઈએ તો દ્રાવ્ય થાય. બીજું, NaCl અને ખાંડ ધ્રુવીય પાણીમાં દ્રાવ્ય છે, પણ પાણી છે એ કેવો છે, તો કે ધ્રુવીય દ્રાવક છે. પરંતુ નેપ્થેલિન અને એન્થ્રેસિન પાણીમાં અદ્રાવ્ય છે. નેપ્થેલિન ને એન્થ્રેસિન પાણી નો થાય, ખાંડ ને NaCl ને બધું થઈ જાય. કેમ? તો કે કારણ કે નેપ્થેલિન અને એન્થ્રેસિન અધ્રુવીય છે, જ્યારે પાણી છે એ ધ્રુવીય છે. આનો મતલબ સિમ્પલ છે, ધ્રુવીય પદાર્થો ધ્રુવીય દ્રાવકમાં દ્રાવ્ય અને અધ્રુવીય પદાર્થો અધ્રુવીય દ્રાવકમાં દ્રાવ્ય. તો આ બંને ધ્રુવીય છે તો એ ધ્રુવીય પાણીમાં દ્રાવ્ય છે. પછી સેમ એવી જ રીતે નેપ્થેલિન અને એન્થ્રેસિન બેન્ઝીનમાં દ્રાવ્ય છે, પણ બેન્ઝીન કેવું છે, અધ્રુવીય. તો નેપ્થેલિન અને એન્થ્રેસિન બેન્ઝીનમાં દ્રાવ્ય છે, પરંતુ NaCl અને ખાંડ બેન્ઝીનમાં અદ્રાવ્ય છે. એવું કેમ? તો કે કારણ કે NaCl અને ખાંડ કેવા છે, તો કે ધ્રુવીય છે. NaCl અને ખાંડ ધ્રુવીય છે, તો ધ્રુવીય પદાર્થો અધ્રુવીય દ્રાવકમાં દ્રાવ્ય ન થાય, અધ્રુવીય પદાર્થો ધ્રુવીય દ્રાવકમાં દ્રાવ્ય ન થાય. તો આવી રીતે દ્રાવ્ય અને દ્રાવકના સ્વભાવમાં એક મુદ્દો એ કહેવાનો છે કે આંતરક્રિયા સમાન હોય, દ્રાવ્ય અને દ્રાવકની પરસ્પરિક આંતરક્રિયા, અંદરો અંદર થતી આંતરક્રિયા સમાન હોય તો દ્રાવ્ય થાય. અને બીજું, ધ્રુવીય પદાર્થો ધ્રુવીયમાં દ્રાવ્ય, અધ્રુવીય પદાર્થો અધ્રુવીય દ્રાવકમાં દ્રાવ્ય થાય. આ મુદ્દો થયો કયો, તો કે દ્રાવ્ય અને દ્રાવકનો સ્વભાવ, દ્રાવ્યતાને અસર કરતા પરિબળ. ઘણીવાર આપણે એમ કહીએ કે આ પદાર્થ આમાં તો કેવો દ્રાવ્ય હતો અને આ બીજામાં નહીં હતો, સાવ અદ્રાવ્ય થયો તો અડધો દ્રાવ્ય થયો. એવું કેમ થાય? તો કે તો ભાઈ બધામાં કઈ ખાંડ છે પાણીમાં જેટલો ઓગળતો એટલો કેરોસીનમાં ઓગળે, એટલો બેન્ઝીનમાં ઓગળે એવું ના હોય. દ્રાવક બદલાય અને દ્રાવ્યતા બદલાઈ જાય. ક્યારેક સુદ્રાવ્ય હોય તો અદ્રાવ્ય બની જાય, કારણ કે એમની પારસ્પરિક આંતરક્રિયાઓ સમાન ના થતી હોય, ધ્રુવીય ના રહેતું હોય, અધ્રુવીય ના રહેતું હોય. આવા ઘણા બધા પરિબળો અસર કરે. તો પહેલું, દ્રાવ્ય અને દ્રાવકનો સ્વભાવ. આઈ હોપ ઇટ ઇઝ ક્લિયર ફોર યુ, રાઈટ? ઓકે, બીજો પરિબળ વિચારીએ, તાપમાન. અચ્છા, તાપમાનની અસર શું થાય જ્યારે ઘન પદાર્થને પાણીમાં ઓગાળતા હોય, પ્રવાહીમાં એટલે પાણીમાં ઓગાળતા હોય, ઘન પદાર્થને પ્રવાહીમાં ઓગાળો ત્યારે તાપમાન શું ફેર પડે? તો કે સામાન્ય રીતે આપણને એટલું સમજાય કે ભાઈ તાપમાન વધારો ને તો ઘનની પ્રવાહીમાં દ્રાવ્યતા વધે. બહુ સાદું ઉદાહરણ, ઘન પદાર્થને પ્રવાહીમાં ઓગાળવો છે એટલે પ્રવાહી તરીકે સપોઝ હું એક બીકર લઉં ને એમાં પાણી નાખ દઉં એટલે પ્રવાહી દ્રાવક થઈ ગયો, અને એમાં ખાંડ ઓગાળું બેઠો બેઠો ચમચી લઈને હલાવતા જાવ તો ઘન પદાર્થની પ્રવાહીમાં દ્રાવ્યતા થઈ ગઈ. ઓકે, હવે ઈ જ એમનેમ તમે હલાવતા જાઓ ને ખાંડ ઓગાળતા જાઓ, એની બદલે એ પાત્રને ગેસ ચાલુ કરી એના ઉપર મૂક્યું હોય અને પછી તમે હલાવો તો ખાંડ ઓગાળવાનો વેગ વગર ગેસે વધુ હોય કે ગેસ ઉપર મૂક્યા પછી વધુ હોય? તો કે ચોખ્ખી વાત છે, ગેસ ઉપર મૂકશો એટલે ગરમ થશે, વેગ વધશે. તો સામાન્ય રીતે દ્રાવ્યતા વધે છે. સામાન્ય રીતે ઘન પદાર્થની પ્રવાહીમાં દ્રાવ્યતા
તાપમાનના વધારા સાથે વધે છે. ટૂંકમાં તાપમાન વધે તો દ્રાવ્યતા વધશે. તાપમાન વધશે તો દ્રાવ્યતા વધશે મોટા ભાગે, સામાન્ય રીતે. પરંતુ એ જોવું પડે કે આ જે દ્રાવ્ય થવાની ક્રિયા છે એ જો ઉષ્મા શોષક હોય ઉષ્મા શોષક હોય એટલે એને ઉષ્માની જરૂર જ છે, તો તમે તાપમાન વધારશો તો એ દ્રાવ્યતા વધશે. એટલે ઉષ્મા શોષક હોય તો તાપમાન વધશે તો દ્રાવ્યતા વધશે, અને ઉષ્મા ક્ષેપક હોય તો તાપમાન વધશે એમ દ્રાવ્યતા ઘટશે. તો તાપમાન વધશે એમ દ્રાવ્યતા ઘટશે. એટલે સામાન્ય રીતે તાપમાન વધારો તો દ્રાવ્યતા વધે, પણ આ જોવું પડે ઉષ્મા શોષક છે કે ઉષ્મા ક્ષેપક છે. જો ઉષ્મા શોષક હોય તો તાપમાન વધારશો દ્રાવ્યતા વધશે, અને ઉષ્મા ક્ષેપક હોય તો તાપમાન વધારશો દ્રાવ્યતા ઘટશે. ઓકે, તો આ થઈ ગઈ તાપમાનની અસર. અને ત્રીજી અસર આપણે ભણવાની છે દબાણની. ઓકે, દબાણ વિશે શું કહેવાનું થાય? તો કે શેની દ્રાવ્યતા શેમાં છે? તો કે ઘન પદાર્થની પ્રવાહીમાં દ્રાવ્યતા છે. અચ્છા, ઘન પદાર્થની પ્રવાહીમાં દ્રાવ્ય છે તો ઘન પદાર્થ છે એના ઉપર દબાણની શું અસર થાય? તો કે જો દબાણની અસર વાયુ ઉપર મેક્સિમમ થાય, પ્રવાહી ઉપર થોડી થાય, અને ઘન ઉપર લગભગ ન થાય અથવા નહીવત થાય. તો ઘન પદાર્થ, કારણ કે ઓલરેડી ઘન પદાર્થના અણુઓ નજીક ગોઠવાયેલા હોય, તો હવે એમાં તમે બાહ્ય દબાણ આપો તો એના અણુઓ છે એ વધુ નજીક જઈ શકશે કે ફેરફાર થઈ શકશે એવું કઈ હોતું નથી, કારણ કે ઓલરેડી મેક્સિમમ નજીક જયેલા જ હોય. બરાબર? તો હવે એના ઉપર દબાણની કોઈ અસર થતી નથી, તો પછી એની દ્રાવ્યતામાં પણ કોઈ અસર થશે નહીં. તો આમાં આપણે લખી શકીએ કે ઘન પદાર્થ પર દબાણની અસર નહિવત થતી હોવાથી ઘનની પ્રવાહીમાં દ્રાવ્યતા પર પણ દબાણની અસર થતી નથી. અથવા એવું લખી શકો ખાસ અસર થતી, જરા ગમતી થતી હોય તો નીકળી જશે. દબાણની અસર થતી નથી. શું કામ દબાણની અસર ન થાય? તો કે ઘન પદાર્થ ઉપર દબાણની અસર નહિવત થાય છે, ઘન ઉપર દબાણની અસર થતી જ નથી એવું કહી શકાય. તો એને ઘનને જ વાયુ પ્રવાહીમાં ઓગાળવો છે તો એના ઉપર તો કઈ અસર, હા વાયુ પદાર્થ હોય તો તમે એના ઉપર દબાણની અસર કરી શકો, ઘન પદાર્થમાં દબાણ કઈ લાગુ પડતું નથી. તો પહેલું આપણે સમજાવ્યું શું? તો કે મૂળ પ્રશ્ન તો ઘનની પ્રવાહીમાં દ્રાવ્યતા વિશે સમજાવો. તો દ્રાવ્યતાની વ્યાખ્યા આપવા માટે પહેલા આપણે સંતૃપ્ત દ્રાવણ સમજાવ્યું. સંતૃપ્ત દ્રાવણ માટે બે શબ્દો સમજ્યા, વિલયન અને સ્ફટિકીકરણ. વિલયન અને સ્ફટિકીકરણનો દર જ્યારે સમાન થાય તો એને સંતૃપ્ત દ્રાવણ કહેવાય. એ સંતૃપ્ત દ્રાવણમાં જેટલો પદાર્થ ઓગળેલો હોય એને એની દ્રાવ્યતા કહેવાય. દ્રાવ્યતાને અસર કરતા ત્રણ પરિબળો છે, એક દ્રાવ્ય દ્રાવકનો સ્વભાવ, એક તાપમાન, એક દબાણ. દ્રાવ્ય દ્રાવકના સ્વભાવમાં એવું છે બેની પારસ્પરિક આંતરક્રિયા સમાન થવી જોઈએ, અને ધ્રુવીય પદાર્થો ધ્રુવીયમાં દ્રાવ્ય, અધ્રુવીય પદાર્થો અધ્રુવીયમાં દ્રાવ્ય. તાપમાન વધે તો સામાન્ય રીતે ઘન પદાર્થની દ્રાવ્યતા વધે છે, પરંતુ ઉષ્મા શોષક છે કે ક્ષેપક છે એમાં તમારે ધ્યાન દેવું પડે. જો ઉષ્મા શોષક હોય તો તાપમાન વધારતા દ્રાવ્યતા વધશે, પણ ઉષ્મા ક્ષેપક હોય તો તાપમાન વધારતા દ્રાવ્યતા ઘટશે, અને દબાણની આના ઉપર કોઈ અસર થતી નથી. રાઈટ? તો આ થઈ ગયો આખો ક્વેશ્ચન ઘન પદાર્થની પ્રવાહીમાં દ્રાવ્યતા. ક્લિયર? લખી શકો છો. ઓકે મિત્રો, નેક્સ્ટ ક્વેશ્ચન છે એના જેવો જ, વાયુની પ્રવાહીમાં દ્રાવ્યતા વિશે સમજાવો. ઓલું આગલો ક્વેશ્ચન હતો એ ઘનની પ્રવાહીમાં દ્રાવ્યતા હતું, અહીંયા વાયુની પ્રવાહીમાં દ્રાવ્યતા છે. અહીંયા પ્રવાહી દ્રાવક તરીકે આપણે જો બીજું કંઈ ના લઈએ તો ઉદાહરણ તરીકે પાણી લઈ શકાય, શ્રેષ્ઠ દ્રાવક, સરળતાથી ઉપલબ્ધ, બહુ વધારે પડતું હેઝાર્ડસ, કોઈ નુકસાન કરે એવું પણ નહીં, સામાન્ય રીતે સરળતાથી પ્રાપ્ત થઈ જાય, ઇન્ડસ્ટ્રીયલ લેવલે જવું હોય તો આપણને સસ્તો પણ પડે, તો સરસ મજાનો દ્રાવક.
એટલે પાણી લઈએ અહીંયા પ્રવાહી તરીકે. તો વાયુની પ્રવાહીમાં દ્રાવ્યતા, તો સામાન્ય રીતે ઘણા બધા વાયુઓ પાણીમાં સરળતાથી દ્રાવ્ય થાય છે. ઘણા બધા વાયુઓ પાણીમાં એટલે કે પ્રવાહીમાં સરળતાથી દ્રાવ્ય થાય છે. સરળતાથી દ્રાવ્ય થાય છે. અમુક વધુ દ્રાવ્ય થતા હોય, અમુક ઓછા દ્રાવ્ય થતા હોય. જેમ કે આપણે એવું કહી શકીએ કે ઓક્સિજન પાણીમાં ઓછી માત્રામાં દ્રાવ્ય થાય છે. પાણીમાં દ્રાવ્ય નથી થતો એવું નથી, પણ ઓછી માત્રામાં દ્રાવ્ય. ઓક્સિજન પાણીમાં ઘણી ઓછી માત્રામાં દ્રાવ્ય થાય છે. પરંતુ આ દ્રાવ્ય ઓક્સિજન પાણીમાં ઓક્સિજન ઓછો ઓગળે છે, પણ જેટલો ઓગળે છે એટલો આ ઓગળેલો ઓક્સિજન આ જે જળચર જીવો છે, જળચર સજીવોના જીવન ટકાવી રાખવા પૂરતો છે. જળચર સજીવોના જીવન ટકાવી રાખવા માટે પૂરતો છે. મતલબ પાણીમાં જેટલા સજીવો છે એ બધા જળચર સજીવો કહીએ આપણે એને. તો પાણીમાં રહેતા, પાણીમાં વસવાટ કરતા સજીવો અથવા સ્પીસીઝ કીએ ગણાય, તો એ બધા માટે આ ઓગળેલો, દાખલા તરીકે માછલી છે, બરાબર, તો એ પાણીમાં ઓગળેલો ઓક્સિજન જ લેતો. પાણીમાં જેટલો ઓક્સિજન ઓગળે છે બહુ ઓછો ઓગળે છે, પણ જેટલો ઓગળે છે એ દરિયામાં, પાણીમાં, નદીમાં, ટૂંકમાં કોઈ પણ પાણીમાં જેટલા સજીવો એના ઉપર વસતા હોય એ બધા માટે એ અગત્યના છે. ઓકે. બીજું કે આ વાયુ અને પ્રવાહીમાં દ્રાવ્યતા કરવા છે, તો વાયુની પ્રવાહીમાં દ્રાવ્યતા પર તાપમાન અને દબાણની વિશેષ અસર થાય છે. હવે આગલી થિયરીમાં આપણે એવું કીધું કે દબાણની અસર ન થાય, અહીંયા એમ કીધું વિશેષ અસર થાય. એવું કેમ? તો કે આગળ ઘન પદાર્થ હતો, ઘન ઉપર દબાણની કોઈ અસર ન થતી. અહીંયા વાયુ પદાર્થ છે, તો વાયુના ઘટક કણો છૂટા છૂટા હોય, એના ઉપર દબાણ લગાડો તો એ ઘટક કણો નજીક આવી શકો. સંકોચનનો ગુણધર્મ દર્શાવે, એટલે કે વાયુ ઉપર દબાણની અસર થાય છે. વાયુ ઉપર દબાણ લગાડતા સંકોચન પામે છે, એટલે એની દ્રાવ્યતા ઉપર પણ વિશેષ અસર થાય છે. ઓકે. હવે આ વસ્તુ આપણે સમજવી છે કે વાયુના પ્રવાહીમાં દ્રાવ્યતા લેતા હોય તો એને દબાણ એના ઉપર કઈ રીતે અસર કરે છે. હવે એના માટે આપણે એક પાત્ર લઈએ. આ બે એક જ પાત્ર છે, થોડું પતલું થયું છે. ઓકે. આ એક ને એક પાત્ર છે, થોડી વાર પછી જોઈશું. હવે એમાં કોઈ એક પ્રવાહી દ્રાવક લીધો છે, આ પ્રવાહી ભરેલો છે. પ્રવાહી દ્રાવક લીધેલો છે. પિસ્ટન છે, ખસી શકે એવું પિસ્ટન. હવે એ પ્રવાહીમાં આપણે વાયુ ઓગાળવાનો છે, તો અહીંયા મેં વાયુ ભર્યો છે. આ જે દોરું છું ઈ ઓગળેલો વાયુ છે, પ્રવાહીમાં દ્રાવ્ય થયેલો વાયુ છે અથવા ઓગળેલો વાયુ છે, અને આ પ્રવાહીની સપાટી ઉપર રહેલો વાયુ છે. એને સપોઝ ઈ પિસ્ટન ઉપર મેં W1 જેટલું વજન આપેલું છે, તો ઈ વાયુમય પદાર્થ છે એ પ્રવાહીમાં કંઈક અંશે ઓગળ્યો છે. આને સપોઝ હું આકૃતિ A કહું અને આને આકૃતિ B કહું. હવે આ પિસ્ટન છે ઈ ખસી શકે એવું છે,
હવે પિસ્ટન ખસી શકે એવું છે એટલે આમાં W1 વજન આપેલો હોય તો આ વાયુમય પદાર્થો છે એ પ્રવાહીના સપાટીના સંપર્કમાં અમુક આવશે. પહેલા કાંઈ સપોઝ W નહોતું, એમનેમ વાયુ હતો, તો ઈ આ જે પ્રવાહીની સપાટી છે એના સંપર્કમાં આવતા વાયુના અણુઓ ઓછા હશે, અને ઓછા હશે એટલે એમાંથી દ્રાવ્ય થતા વાયુના અણુઓ ઓછા હોય. પછી સપોઝ આપણે પિસ્ટનની રચના કરીને W1 જેટલું દબાણ આપ્યું ઉપરથી, તો આ વાયુના અણુઓ પ્રવાહીની સપાટીના સંપર્કમાં આવે એ વધી ગયું પ્રમાણ, અને પ્રમાણ વધ્યું એટલે નીચે વાયુની પ્રવાહીમાં દ્રાવ્યતા પણ વધી. હવે ઈ જ પિસ્ટનને W1 W2 W3 જેટલું વજન આપવામાં આવે, ઉપરથી એટલું દબાણ આપવામાં આવે, ઉપરથી વજન લગાડો એટલે દબાણ વધશે, ચોખ્ખી વાત છે. તો પિસ્ટન છે નીચે ખસે, જો આના કરતા પિસ્ટન નીચે ખસેલું દેખાય છે. હવે પિસ્ટન નીચે આવશે એટલે વાયુના અણુઓ ઉપર દબાણ વધશે. હવે વાયુના અણુઓ ઉપર દબાણ વધ્યું એટલે પ્રવાહીના સંપર્કમાં આવતા, સપાટીના સંપર્કમાં આવતા વાયુના અણુઓ વધશે, કારણ કે અહીંથી ઉપરથી આપણે દબાણ આપ્યું એટલે ઈ દબાણ આપો એટલે વાયુ ક્યાં જાય? નીચે જાય. નીચે જાય એટલે પ્રવાહીની સપાટી સાથે અથડાશે, અને જેમ અથડાશે એમ વાયુની દ્રાવ્યતા પ્રવાહીમાં વધતી જશે. તો આકૃતિ A કરતા પ્રવાહીમાં ઓગળેલા વાયુના અણુઓ આકૃતિ B માં વધુ દેખાય છે, એટલે કે A કરતા B માં દબાણ વધાર્યું છે, તો દબાણ વધારતા વાયુની દ્રાવ્યતા વધશે. અહીંયા તમે આ બધું જે હું બોલ્યો છું એ આપણી ભાષામાં લખવાનું છે, પણ હું અહીંયા ખાલી મેઇન મુદ્દો જ લખું છું, બાકીનું તમે થોડું થિયરીમાંથી, આપણે ટેક્સ્ટ બુકમાંથી અથવા કોઈ રેફરન્સ બુકમાંથી લખી શકશો. બરાબર છે? આમનું વર્ણન લખવાનું છે કે ભાઈ W1 જેટલું વજન આપતા. અહીંયા આપણે હું ટૂંકમાં કહું છું કે આકૃતિ A કરતા આકૃતિ B માં દબાણ વધારવામાં આવે છે, એટલે કે દબાણ વધારતા પ્રવાહીમાં દ્રાવ્ય થયેલા વાયુનું પ્રમાણ વધે છે. એટલે સિમ્પલ મેં એવું કીધું કે દબાણ વધારતા દ્રાવ્ય વાયુનું પ્રમાણ વધે છે, એટલે કે દબાણ વધારતા દ્રાવ્યતા વધે છે. એથી દબાણ વધતા વાયુની પ્રવાહીમાં દ્રાવ્યતા વધે છે. દબાણ વધતા વાયુની પ્રવાહીમાં દ્રાવ્યતા વધે છે. રાઈટ? તો આ થયું વાયુની પ્રવાહીમાં દ્રાવ્યતા વિશે સમજાવો. તો એને પહેલા દ્રાવ્યતા સમજાવ્યું, દબાણની અસર થઈ સમજાવ્યું, પછી બે આકૃતિઓ અને એના ઉપરથી એનું તારણ. રાઈટ? આટલું લખવાનું છે. પછી હેનરીનો નિયમ છે એ પણ ક્યાંક આના ઉપર જ આધારિત છે, એ એના પછીનો ક્વેશ્ચન છે. રાઈટ? સમજી અને લખી નાખો. ઓકે, નેક્સ્ટ ક્વેશ્ચન છે, ટૂંક નોંધ લખો, હેનરીનો નિયમ. હેનરીનો નિયમ સમજાવો અથવા હેનરીના નિયમ વિશે ટૂંક નોંધ લખો, એવું ગમે પૂછી શકે. અથવા એવું પૂછ્યું છે કે વાયુની પ્રવાહીમાં દ્રાવ્યતા માટેનો હેનરીનો નિયમ સમજાવો. હેનરીનો નિયમ ખરો, પણ કોના માટે છે? વાયુની પ્રવાહીમાં દ્રાવ્યતા માટે. હવે વાયુની પ્રવાહીમાં દ્રાવ્યતા એટલે આપણો આગલો જે ક્વેશ્ચન કર્યો છે, એટલે થોડું ઘણું આપણા માઇન્ડમાં ક્લિયર છે કે ભાઈ વાયુ છે પ્રવાહીમાં ઓગળતો હોય, અમુક વધારે અમુક ઓછો, અને જેમ એમાં દબાણ વધારો એમ એની દ્રાવ્યતા વધતી હતી, એ આપણે આગલા ક્વેશ્ચનમાં જોઈ ગયા. હવે અહીંયા આગળ સૌથી પહેલા એવું કહી શકાય કે વાયુની પ્રવાહીમાં દ્રાવ્યતા વાયુની પ્રવાહીમાં દ્રાવ્યતા પ્રવાહી દ્રાવણની સપાટી પર રહેલા દ્રાવણની સપાટી પર રહેલા વાયુના આંશિક દબાણ પર આધાર રાખે છે એવું કહી શકાય. વાયુની પ્રવાહીમાં દ્રાવ્યતા દ્રાવણની સપાટી પર રહેલા વાયુના આંશિક દબાણ પર આધાર રાખે છે અથવા આંશિક દબાણના સમપ્રમાણમાં હોય છે. આવું એક સ્ટેટમેન્ટ છે કે ભાઈ વાયુની
પ્રવાહીમાં દ્રાવ્યતા એ જે દ્રાવણની સપાટી પર જે વાયુ હોય એટલે આપણે હમણાં માની લો કે આમ આ પ્રવાહીની સપાટી હતી, અહીંયા પિસ્ટન હતું અને અહીંયા વાયુ હતું. તો આ પ્રવાહીમાં વાયુ કેટલો ઓગળશે એ દ્રાવ્યતા કોના ઉપર આધાર રાખે તો કે દ્રાવણની સપાટી પર રહેલું જે વાયુ છે એના દ્વારા જે આંશિક દબાણ લાગે છે એના સમપ્રમાણમાં હોય છે. એટલે કે દબાણ વધારશો તો દ્રાવ્યતા વધશે, દબાણ ઘટાડશો તો દ્રાવ્યતા ઘટશે. ઓકે, એટલે એક આવું સ્ટેટમેન્ટ છે, વાયુની પ્રવાહીમાં દ્રાવ્યતા દ્રાવણની સપાટી પર રહેલા વાયુના આંશિક દબાણના સમપ્રમાણમાં હોય છે. ઓકે, પછી એકચ્યુઅલી હેનરીએ જ્યારે નિયમ આપ્યો ત્યારે ડાલ્ટનનો યુગ ચાલતો હતો. તો ડાલ્ટને પણ આના વિશે એક કમેન્ટ આપી છે, આના ઉપર એક નાનકડું સંશોધન છે. તો કે ડાલ્ટને પણ એવું સૂચવ્યું હતું વાયુની પ્રવાહી દ્રાવણમાં દ્રાવ્યતા એ વાયુના આંશિક દબાણનો અવયવ છે. દ્રાવ્યતા છે એ એના આંશિક દબાણનો અવયવ છે, એટલે કે દ્રાવ્યતા છે એ આંશિક દબાણ ઉપર આધારિત હોય. આંશિક દબાણ વધારે લાગશે તો દ્રાવ્યતા વધારે હશે, ઓગળેલો જથ્થો વધારે હશે. આંશિક દબાણ ઓછું લાગશે તો દ્રાવ્યતા ઓછી હશે, ઓગળેલો વાયુનો જથ્થો ઓછો હશે. એટલે ડાલ્ટને આ હેનરીનો નિયમ છે પણ એમાં ડાલ્ટને એનો સમકાલીન હતો, મતલબ એના જ સમયમાં થઈ ગયેલા વૈજ્ઞાનિકો છે. એમાં ડાલ્ટને પણ આવું સૂચવ્યું હતું. અને ડાલ્ટન એટલે એક બહુ પ્રેસ્ટિજિયસ નામ છે કે જેણે સાયન્સમાં ઘણા બધા સંશોધનો અને ઘણા બધા યોગદાન એમણે આપેલા છે. તો આમાં પણ એમનું એક એવું સંશોધન હતું કે ભાઈ દ્રાવ્યતા છે એના આંશિક દબાણનો અવયવ છે, એટલે કે દ્રાવ્યતા છે એના આંશિક દબાણ ઉપર આધારિત હોય. હવે દ્રાવ્યતા વાત કરીએ એટલે શું, તો કે હું આપણે હમણાં ભણ્યા કે ભાઈ આ પ્રવાહી એટલું ભર્યું હતું, ઉપર વાયુ હતો, ઉપર પિસ્ટન હતું, રાઈટ? તો આમાં અમુક વાયુ ઓગળેલો હતો ને, તો ઈ જેટલો વાયુ ઓગળે એની દ્રાવ્યતા થઈ ને. અચ્છા, વાયુ છે એ પ્રવાહીમાં ઓગળ્યો એટલે કે દ્રાવણ બન્યું. અચ્છા, દ્રાવણમાં ઓગળ્યો એટલે એની કઈક સાંદ્રતા થઈ. આ દ્રાવણમાં વાયુ ઓછું ઓગળે તો એની સાંદ્રતા ઓછી હોય, વધુ ઓગળે તો એની સાંદ્રતા વધુ હોય. જેમ કે CO2 વાયુને હું પાણીમાં ઓગાળું તો CO2 વાયુને હું પાણીમાં ઓગાળું તો જો દબાણપૂર્વક CO2 પસાર કર્યો હોય તો પ્રવાહીમાં પાણીમાં CO2 વધારે ઓગળશે, મતલબ દ્રાવણમાં CO2 ની સાંદ્રતા વધુ છે. જો હું દબાણ ઓછું રાખીશ તો પાણીમાં ઓગળેલો CO2 ઓછો છે, એટલે કે CO2 ની સાંદ્રતા ઓછી છે. તો ટૂંકમાં ઓગળેલ વાયુનો જથ્થો અથવા દ્રાવ્યતા જે કહી છે, જેટલો દ્રાવ્ય થયેલો છે એને સાંદ્રતામાં કન્સિડર કરી શકાય. અને સાંદ્રતા ગણવા માટે આપણે ઘણા બધા એકમો ભણ્યા છે, એમાંથી અહીંયા આપણે મોલ અંશને ઉપયોગમાં લેશું. એટલે હેનરી નામના સાયન્ટિસ્ટે લીધું છે, બરાબર? એટલે આપણે મોલ અંશ લેવું પડશે. ઓકે, તો દ્રાવ્યતાને મોલ અંશ માં રજૂ કરીએ અથવા ગણીએ અથવા રજૂ કરી શકે. તો ટૂંકમાં દ્રાવ્યતા છે એ વૈધી કે ઘટી એ કેમ નક્કી કરશો, તો કે જો દ્રાવ્યતા વધે એટલે સાંદ્રતા વધે, સાંદ્રતા વધે એટલે એના મોલ અંશ વધે. મતલબ દ્રાવ્યતા વૈધી હોય તો અંદર મોલ અંશ વધ્યા હોય, દ્રાવ્યતા ઘટી હોય તો અંદર મોલ અંશ ઘટ્યા હોય. તો હવે મોલ અંશના સ્વરૂપમાં આપણે સ્ટેટમેન્ટ આપી શકીએ કે ભાઈ આના ઉપરથી એવું કહી શકાય કે દ્રાવ્યતા એ આંશિક દબાણના સ્વરૂપમાં છે, એટલે કે વાયુના પ્રવાહીમાં મોલ અંશ અથવા દ્રાવ્યતા એ વાયુના આંશિક દબાણને આધારિત છે. એટલે કે દ્રાવ્યતા છે એના આંશિક દબાણ ઉપર આધારિત હોય તો મોલ અંશ એના આંશિક દબાણ ઉપર આધારિત હોય. અને હેનરીનું સ્ટેટમેન્ટ, હેનરીના નિયમનું વિધાન કે જે બહુ પ્રચલિત છે, શું તો કે નિયત તાપમાને, હેનરીના નિયમનું છે તો તમારે બધું લખવું પડશે, બરાબર? કે બાષ્પકલામાં વાયુનું આંશિક દબાણ, તાપમાનને એવું તો નિયત જ લીધું હોય, તો બાષ્પકલામાં
કલા એટલે અવસ્થા, ઘન, પ્રવાહી કે વાયુ. બાષ્પ અવસ્થામાં વાયુનું આંશિક દબાણ તેના મોલ અંશના સમપ્રમાણમાં છે. આવું એનું સ્ટેટમેન્ટ છે. બાષ્પ કલામાં વાયુનું આંશિક દબાણ તેના મોલ અંશના સમપ્રમાણમાં છે. રાઈટ? તો આમને આપણે ગાણિતિક રીતે લખતા તો ગાણિતિક રીતે શું કહી શકાય? તો કે બાષ્પ દબાણ એટલે P એના મોલ અંશના સમપ્રમાણમાં છે. એટલે કે P ચલે છે x અને એટલે કહી શકાય P KH x, જ્યાં P એટલે આંશિક દબાણ છે, x એટલે દ્રાવ્યના મોલંશ છે, મોલંશ એટલે એની દ્રાવ્યતા થઈ, અને KH છે એ હેનરીનો અચળાંક છે. ઓકે, હવે અહીંયા સમપ્રમાણમાં છે એનો મતલબ એવો થાય કે દબાણ વધે એમ દ્રાવ્યતા વધવી જોઈએ, મોલંશ વધે. પછી KH નું મૂલ્ય એવું છે કે જો KH નું મૂલ્ય ઓછું હોય, આનું મૂલ્ય જેમ ઓછું એમ આ બેયના સમાન થવાની શક્યતા વધારે, એટલે કે દબાણ છે એ મોલંશના સમપ્રમાણમાં હોય તો દ્રાવ્યતા વધુ હોય. પણ જેમ KH નું મૂલ્ય વધારે હોય ને આમાં, એમ સમજી લેવાનું જેમ KH નું મૂલ્ય વધે ને મોલંશ ઘટે, એટલે કે દ્રાવ્યતા ઘટે. ઓકે, હવે એક આ સમજાવવા માટે આપણને એક આલેખ આપ્યો છે. ઓકે, આ જે આલેખ છે એમાં અહીંયા આંશિક દબાણ છે અને અહીંયા મોલન્સ છે. યસ, આંશિક દબાણ અને મોલન્સ એટલે આ આંશિક દબાણ આ મોલન્સ એમનો સંબંધ દર્શાવવા માટેનું સૂત્ર છે આપણે HCl માટે લઈ છીએ. બરાબર? તો અહીંયા આંશિક દબાણ છે એ કોનું છે? તો કે HCl નું આંશિક દબાણ છે અને અહીંયા મોલન્સ છે એ HCl ના સાયક્લોહેક્સેન માં બનાવેલા HCl નું સાયક્લોહેક્સેન દ્રાવક તરીકે લીધું, એમાં દ્રાવણ બનાવ્યું હોય એમાં એના મોલન્સ ની વાત છે. અને આમનો આલેખ છે એ કંઈક આવો સીધી રેખામાં મળે છે. એનો સિમ્પલ મીનિંગ તમે એવો કરી શકો કે જેમ આંશિક દબાણ વધે છે એમ એનો મોલન્સય વધે છે, જેમ આંશિક દબાણ ઘટે છે એમ એના મોલન્સય ઘટે છે. તો આના ઉપરથી સાબિત થાય કે આંશિક દબાણ છે એના મોલન્સના સમપ્રમાણમાં હોય છે. બીજું, એક જ તાપમાને જુદા જુદા વાયુઓ માટે KH ના મૂલ્યો જુદા જુદા છે. એક જ તાપમાને જુદા જુદા વાયુઓ માટે KH ના મૂલ્યો જુદા જુદા છે. એનો મતલબ કે તાપમાન ભલે સમાન હોય, વાયુ બદલશે તો KH બદલશે. એનો મતલબ એવો કહી શકાય કે KH છે એ વાયુના સ્વભાવનું વિધેય છે, એટલે કે KH વાયુના સ્વભાવ પર આધારિત છે. KH એટલે જે અચળાંક છે, હેનરીનો અચળાંક, ઈ વાયુના સ્વભાવ પર આધારિત છે. બીજું, KH નું મૂલ્ય વધે તો સમજી લેવાનું કે દ્રાવ્યતા ઘટે છે, એટલે કે મોલન્સ ઘટે છે. દ્રાવ્યતા એટલે કે મોલન્સ ઘટે છે. હવે બીજું કે આ વાયુને જ્યારે પ્રવાહીમાં ઓગાળતા હોય એમાં ફિક્સ છે કે તાપમાન વધારશો તો KH નું મૂલ્ય વધશે, અને KH નું મૂલ્ય વધશે તો એનો મતલબ એવો થયો કે દ્રાવ્યતા ઘટે છે. એટલે જેમ તાપમાન વધે ને વાયુની પ્રવાહીમાં દ્રાવ્યતા ઘટે, અને એટલે જ જળચર સ્પીસીઝ જે છે, જે સજીવો છે, પાણીમાં રહેતા સજીવો છે, એ જળચર સ્પીસીઝ ગરમ પાણી કરતા ઠંડા પાણીમાં રહેવાનું
પાણી કરતા ઠંડા પાણીમાં વધુ રહે છે. નીચે કટ થાય છે કે આવી જાય છે? તો ઘણા સર આવી ગયું, ચિંતા જેવું નથી. તો જળચર સ્પીસીઝ એટલે પાણીમાં વસતા સજીવો ઈ ગરમ પાણી કરતા ઠંડા પાણીમાં વધુ રહે. એવું કેમ? તો કે ગરમ પાણી એટલે તાપમાન વધ્યું તો pH વધ્યું એટલે કે દ્રાવ્યતા ઘટી, એટલે ગરમ પાણીમાં ઓગળેલો ઓક્સિજન ઓછો હોય તો ઈ જે પાણીમાં વસતા સજીવો છે એને જીવન ટકાવી રાખવા માટે ઓછો ઓક્સિજન મળશે. એક તો આમાંય ઓક્સિજન ઓછો દ્રાવ્ય છે અને જેટલો દ્રાવ્ય થઈ જાય છે ઈ જીવવા માટે જળચર સજીવો માટે પૂરતા પ્રમાણમાં છે. પણ જો પાણી એમાં ગરમ થાય તો ઈ ગરમ પાણી થવાના કારણે અંદર ઓગળેલો ઓક્સિજન ઘટી જાય તો ઈ જળચર સજીવોને શ્વાસમાં લેવા માટે ઓક્સિજન પૂરતા પ્રમાણમાં ના મળે. જ્યારે ઠંડુ પાણી હશે તો તાપમાન ઘટ્યું છે, તાપમાન ઘટે તો દ્રાવ્યતા વધે, એટલે ઠંડા પાણીમાં વધુ માત્રામાં ઓક્સિજન અવેલેબલ હોય એટલે જળચર સજીવો ઠંડા પાણીમાં વધુ રહે છે. તો આ થઈ ગયો વાયુની પ્રવાહીમાં દ્રાવ્યતા માટે હેનરીનો નિયમ. રાઈટ? લખી શકો છો. ઓકે ફ્રેન્ડ્સ, નેક્સ્ટ ક્વેશ્ચન છે હેનરીના નિયમની ઉપયોગિતા વિશે નોંધ લખો. હમણાં આપણે હેનરીનો નિયમ જોયો, એમાં આપણે એવું કીધું કે એનું આંશિક દબાણ મોલન્સના સમપ્રમાણમાં છે, એટલે દ્રાવ્યતા વધે જો આંશિક દબાણ વધ્યું હોય તો, દ્રાવ્યતા ઘટે જો આંશિક દબાણ ઘટ્યું હોય તો. હવે આ હેનરીનો નિયમ ક્યાં ઉપયોગમાં આવે છે? એટલે હેનરીના નિયમનું તારણ શું નીકળે? તો કે જો વાયુનું દબાણ વધારે હશે ને તો એની દ્રાવ્યતા વધારે હશે, જો વાયુનું દબાણ ઓછું હશે તો એની દ્રાવ્યતા ઓછી હશે. રાઈટ? તો એનો ઉપયોગ આવી જ રીતે છે. હેનરીના નિયમનો ઉપયોગિતા એક તો એ ઉદ્યોગોમાં કામનું છે અને સામાન્ય જીવનમાં બાયોલોજીને લગતા અમુક પ્રોબ્લેમ સમજાવવા માટે પણ કામનું છે. બરાબર? એટલે એને અથવા જીવોને લગતા અમુક સજીવો માટે પણ કામની વસ્તુ છે. જેમ કે આપણે એમ કીધું ઠંડા પાણીમાં જળચર જીવો વધારે રહેવાનું પસંદ કરે છે કારણ કે એમાં ઓક્સિજન વધારે હોય. તો આવી રીતે ઉદ્યોગોમાં અને સામાન્ય જીવનમાં પણ આપણને ઘણું બધું કામનું છે. ઉદ્યોગોમાં અને જીવશાસ્ત્ર એટલે સજીવો માટે ઘણું ઉપયોગી છે. આમાં મેઈન 3 ઉપયોગો આપણે આપવાના છે. એમાં પહેલું છે સામાન્ય ઠંડા પીણા એટલે સોડા. સામાન્ય ઠંડા પીણા એટલે કે કાર્બોનેટેડ વોટર પણ એને આપણે ઘણીવાર કહેતા હોય, અથવા એને સોડા વોટર એ કહેતા હોય. સામાન્ય ઠંડા પીણા અથવા સોડા વોટર અથવા કાર્બોનેટેડ વોટર એ કહે. તો સોડા વોટર છે એમાં CO2 ની દ્રાવ્યતા વધારવા માટે CO2 વાયુને ઊંચા દબાણે ભરી બોટલ પેક કરવામાં આવે છે. પહેલો ઉપયોગ હેનરીનો. સિમ્પલ, આપણે કોઈ પણ સોડાની બોટલ લઈ, સપોઝ કાચની લઈ, તો પેલું એની ઉપર નું જે કેપ હોય, કબીલું કહી છે દેશી ગુજરાતીમાં, અને પ્લાસ્ટિકની બોટલ હોય તો ઢાંકણું હોય, એ સીલ મારેલું હોય. બરાબર છે? જેવું આ ઢાંકણું અથવા કબીલું ખોલવામાં આવે કરતો વાયુ નીકળે. એ એક્ચ્યુઅલી વાયુ બહાર નીકળે એટલે કે એ વાયુને દબાણપૂર્વક અંદર એ સોડા બોટલ ભરાતી હોય એટલે એમાં પહેલા પાણી ભર્યું હોય અને એમાં કાર્બન ડાયોક્સાઇડ દબાણપૂર્વક પસાર કર્યો હોય. દબાણપૂર્વક પસાર કરો એટલે જે સોડા બોટલની જે પાટલી છે, સપોઝ આ સોડાની બોટલ છે એવું વિચારી લેજો. સામાન્ય આપણે જે 7 અપ કે થમ્સ અપ કે એની કોઈ બોટલ છે, આ થોડી અલગ શેપ લાગે છે, ચિંતા ના કરો. રાઈટ? તો હવે માની લો કે એમાં આટલું પ્રવાહી ભર્યું છે આપણે. બરાબર? તો એમાં આપણે CO2 વાયુ આ લોકો શું કરે? દબાણપૂર્વક પસાર કરે. એટલે પાણીમાં જેટલો CO2 ઓગળેબલ હોય એટલો ઓગળી જાય. બાકીનો CO2 ન ઓગળે એટલો અહીં ભર્યો હોય અને પછી દબાણપૂર્વક પસાર કરીને સીધું કબીલું અથવા ઢાંકણું ફિટ કરી દઈએ એટલે એમાં એકદમ દબાણપૂર્વક CO2 ભરેલો છે. જેમ દબાણ વધશે એમ CO2 ની દ્રાવ્યતા વધશે અને જેમ CO2 ની દ્રાવ્યતા વધશે એમ આપણને સોડા સ્ટ્રોંગ લાગશે. એક બીજું તાપમાનની અસર અહીંયા સમજી શકાય. સોડા ગરમ નો પીવાય, સોડા હંમેશા ઠંડી જ પીવાય. એમાં જેમ ઠંડી, જેમ ચિલ્ડ સોડા હોય એમ વધારે મજા આવે. કેમ એવું? તો કે જેમ ઠંડુ થશે એમ વાયુની પ્રવાહીમાં દ્રાવ્યતા વધશે. જેમ વાયુ પ્રવાહીમાં વધુ ઓગળેલો એમ વધારે સ્ટ્રોંગ લાગશે આપણને. એની બદલે ગરમ કરેલી સોડા પીધી હોત તો
તો કે તો ન મજા આવે, કારણ કે તાપમાન વધ્યું છે તો વાયુની પ્રવાહીમાં દ્રાવ્યતા ઘટી છે એટલે સોડાની અંદર CO2 નું પ્રમાણ ઓછું છે. અથવા ઈ કબેલું અથવા ઢાંકણું ખોલી થોડીક વાર સોડા રાખી દો મસ્ત અને 15-20 મિનિટ પછી પીવો તો જરાય મજા ન આવે. આપણે દેશી ગુજરાતીમાં કે ગેસ વયો ગયો છે. તો એ ગેસ એટલે કે વાયુ વયો ગયો છે, કારણ કે દબાણપૂર્વક અંદર પસાર કરેલો હતો અને તમે ઢાંકણું અથવા કબીલું ખોલીને રાખી દેશો એટલે દબાણ ઘટી ગયું તો દ્રાવ્યતા પણ ઘટી. હેનરીનો નિયમ. રેડી? તો આવું તો બધું બહુ કોમન આપણે જોયું હોય. બીજું, તમે સોડા બોટલને આમ એકદમ હલાવીને પછી ખોલો તો સોડા ઉભરાય, કારણ કે એકદમ હલાવી નાખ્યું એટલે શું કર્યું આપણે પરાણે દ્રાવ્ય કર્યું, દબાણ વધાર્યું, અને પછી તમે કબીલું અથવા ઢાંકણું ખોલો એટલે વધારાનો ઓગળેલો કાર્બન ડાયોક્સાઇડ પાછો નીકળવાનો પ્રયત્ન કરે એટલે ઉપર જેટલી સોડા પ્રવાહી પડ્યું હોય એની ભેગું લેતું આવે એટલે એ ઉભરાઈને બહાર નીકળે. બહુ સિમ્પલ લોજિક છે. ઓકે, તો પહેલો ઉપયોગ હેનરીનો આ સોડા બોટલમાં જે બાટલીઓને ઊંચા દબાણ પૂર્વક પેક કરવામાં આવે છે એ હેનરીના નિયમ પ્રમાણે છે, કારણ કે દબાણ વધારે તો સોડા વધુ સ્ટ્રોંગ. બીજો ઉપયોગ છે સ્કુબા ડાઈવર એટલે કે મરજીવાઓ. હવે સ્કુબા ડાઈવર અથવા મરજીવા જ્યારે પાણીમાં ઊંડે સુધી અંતર્જલ જેને કહીએ, ટૂંકમાં ઊંડા પાણીમાં જ્યારે ડૂબકી મારે છે, હવે ઈ નીચે જેમ પાણીમાં જેમ ઊંડાઈ જશો એમ દબાણ વધશે. દબાણ વધે એટલે એમાં વાયુ પણ વધારે ઓગળેલો હશે અને ઈ જ્યારે એમાં શ્વસન કરે મરજીવાઓ શ્વસન કરે તો એમાં ઊંચો ઓગળેલો વાયુ પણ અંદર શ્વાસમાં આવશે. એમનો સામાન્ય રીતે ઓછો હોય, પાણીમાં અંદર જેમ ડેપ્થમાં જાઓ એમ વાયુ વધુ ઓગળેલો હોય તો લોહીમાં અને પેશીઓમાં એ વધુ ઓગળેલો વાયુ, વધુ ઓક્સિજન છે એ ભળશે, એની સાથે સીધા અન્ય વાયુઓ પણ ભળશે. હવે ઈ અંદર હતો ત્યાં લગી વાંધો નતો, અંદર હતો ઓકે, ચાલો ઊંચા દબાણે એને શ્વાસ લીધો એટલે અંતર્જલમાં ઊંચા દબાણે વધુ વાયુ છે એ શ્વાસમાં આવ્યો છે. ઓકે, વધુ વાયુ શ્વાસમાં આવ્યો છે અંતર્જલ એટલે ઊંડા પાણીમાં વાયુની વધુ દ્રાવ્યતા સાથે શ્વાસોશ્વાસ કરવું પડે છે, અથવા શ્વાસ ઉચ્છ્વાસ કહેવાય, બરાબર, અથવા શ્વસન લખીએ સાદો શબ્દ. અચ્છા, હવે જ્યારે સપાટી પર આવે, પરંતુ જ્યારે સપાટી પર આવશે, હવે સપાટી ઉપર આવે એટલે શું થાય તો કે અંદર દબાણ વધુ હતું ડેપ્થમાં, જેમ સપાટી ઉપર આવતા જશે એમ દબાણ ઘટતું જશે. તો સપાટી પર આવે ત્યારે દબાણ ઘટે અને દબાણ ઘટશે એટલે ઓગળેલો વાયુ છે એ ઘટશે, એટલે શ્વાસમાં જે વધારે પ્રમાણમાં ઓક્સિજન નાઇટ્રોજન વાળો વાયુ જે આવતો હતો એ વાયુઓ ધીમે ધીમે ઘટે છે. દબાણ ઘટે છે તો ઓગળેલા વાયુને, શ્વસનમાં જે લીધેલો વાયુ હતો એને ધીમે ધીમે મુક્ત કરે છે. શ્વસનમાં લીધેલા વાયુને મુક્ત કરે છે અને મુક્ત કરે ત્યારે લોહીમાં નાઇટ્રોજન છે એ પરપોટા ઉત્પન્ન કરે છે. ત્યારે નાઇટ્રોજન વાયુ છે લોહીમાં પરપોટા ઉત્પન્ન કરે છે. અને લોહીમાં પરપોટા જે નાઇટ્રોજન ઉત્પન્ન કરે ને ઈ અઘરું થાય, જે કેસ નળીને બ્લોક કરે છે. કસ નળી નથી હો, કેસ નળી એટલે આપણી જે વેઇન જતી હોય જે કેસ નળીને બ્લોક કરે છે. પરપોટાના કારણે શું થાય તો કે ઈ નળીમાંથી બધું પ્રવાહી પસાર થતું હોય એમાં, અથવા વાયુ પસાર થતો હોય એમાં વચ્ચે પરપોટા થઈ જાય. પરપોટા થઈ જાય એટલે નળી બ્લોક થઈ જાય. નળી બ્લોક થઈ જાય એટલે ઈ બેન્ડ્સ સર્જે. એને શું કહીએ આપણે તો કે એને બેન્ડ્સ કહેવાય. અને બેન્ડ્સ કહેવાય ઈ ખૂબ જ પીડા કરે છે, એકદમ દુખાવો કરે. અને આપણે મરજીવા સ્કુબા ડાઇવિંગ તો ઠીક છે કોઈ કર્યું હોય ના કર્યું, પણ સિમ્પલ એમનેમ તમે ક્યારેક દરિયામાં કે એમાં નાવા ગયા હોય અથવા ક્યારેક સ્વિમિંગ પુલમાં વધારે સમય નાહ્યા હોય, બરાબર, તો ઘણીવાર એવું થાય કે નાતા
કોન્સ્ટન્ટ તમે ઘણી બધી વખત પાણીમાં હોય ઘણા સમયથી અને પછી અચાનક તમે બહાર આવો ને તો ઘણાને નસ ચડી જાય આવો પ્રશ્ન થતો હોય. એકદમ સુઈ તાત્કાલિક જબરજસ્ત દુખાવો થવા માંડે પગમાં ને એમાં, બરાબર. આપણે એને દેશી ભાષામાં નસ ચડી ગઈ, બરાબર. ઈ પણ આ બેન્ડ્સ થવાનું એક સામાન્ય કારણ છે. પણ ઈ બધાયને ના થાય કારણ કે આપણે એટલા બધા ડેપ્થ વોટરમાં જતા નથી, પણ જેને એનું અસર વધુ થતી હોય એને આવું સામાન્ય રીતે જોવા મળે. તો ઈ પાણીમાં નાયા પછી, ખાસ કરીને દરિયાના પાણીમાં આવું બને, બરાબર. તો નાયા પછી નસ ચડી જાય, ઈ આનું આપણે લાઈવ એક્ઝામ્પલ કહી શકીએ. અને એટલે મરજીયાઓ જ્યારે ડૂબકી મારે ત્યારે સાથે ઓલા સિલિન્ડર લઈ જાય છે. તેથી મરજીવાઓ સાથે સિલિન્ડર લઈ જાય છે અને સિલિન્ડરમાં કયા વાયુ ભરેલા હોય તો કે સિલિન્ડરમાં હિલિયમ વાયુ ભરેલો હોય 11.7%, નાઇટ્રોજન વાયુ ભરેલો હોય 56.2% અને સાથે ઓક્સિજન ભરેલો હોય 32.1%. ઓક્સિજન વાયુ ભરેલો હોય છે એ આવા સિલિન્ડર લઈ જાય છે કે જેથી કરીને એને શ્વસનમાં તકલીફ ન પડે અને આવા બેન્ડ્સનો શિકાર ના બનવું પડે. આ બીજો ઉપયોગ. પહેલો ઉપયોગ સોડા વોટરની બોટલને દબાણપૂર્વક કબીલાઓ મારેલા હોય. બીજું સ્કુબા ડાઈવર છે એ ઓલા હિલિયમ ને ઓક્સિજન ને નાઇટ્રોજન ભરેલા બાટલા લઈ જાય, શું કામ લઈ જાય છે ઈ. અને ત્રીજો ઉપયોગ પર્વતારોહકો જ્યારે પર્વત ઉપર જાય તો પર્વત પર તો ઊંચાઈએ જાઓ એમ ઓક્સિજન ઓછો મળે તો કે ઓક્સિજનનું પ્રમાણ ઘટે અને ઓક્સિજન ઘટે એટલે લોહીમાં ઓક્સિજન ઘટે. લોહી અને પેશીઓમાં ઓક્સિજન ઘટે. ખોટું, એટલે ઓક્સિજન ઘટે અને લોહી અને પેશીમાં ઓક્સિજન ઘટે જે નબળા બનાવે, એટલે કે એકદમ નબળાઈ આવી ગઈ હોય એવું લાગે અને સ્થિર રીતે પ્રોપર વિચારી ન શકે, યોગ્ય રીતે વિચારી ન શકે, એટલે ટૂંકમાં મગજ માં થોડું કંઈક તકલીફ થઈ ગયો એવું લાગે, યોગ્ય રીતે વિચારી ન શકે, પ્રોપર રીતે વિચારી ન શકે, આવી અવસ્થા થઈ જાય. એકદમ નબળાઈ આવી ગયું લાગે, બોડી વીક લાગે, શરીરમાં ત્રેવડ જ ના હોય એવું લાગે અને સાથે સાથે શું વિચારવું એ ખબર ન પડે, ક્યાં જવું એ ખબર, ટૂંકમાં વિચાર આમ મગજ બ્લોક થઈ જાય. આપણે જેને કે માઇન્ડ એકદમ બ્લોક થઈ ગયું એવું થઈ જાય. આવી પરિસ્થિતિ છે ને એક્ચ્યુઅલી નબળા બનાવીને યોગ્ય રીતે વિચારી ન શકે એ એનેક્સિયા નામની બીમારી છે. એનેક્સિયા નામની બીમારીનું લક્ષણ છે. બરાબર છે ને. એનેક્સિયા રુધિર અને પેશીઓમાં ઓક્સિજન ઘટવાને કારણે થાય છે. એટલે જે પર્વતારોહકો હોય ને એકદમ હાઈટ ઉપર જતા હોય એને ખાસ કરીને આવું થાય. તમે અમુક પર્વતારોહકોની ખાસ કરીને એવરેસ્ટ ચડ્યા હોય એની કહાનીઓ જો વાંચી હોય અથવા સાંભળી હોય તો તમને એ કહેશે કે એકદમ નબળાઈ આવી ગઈ હતી, હવે ત્રેવડ જ નથી ઉપર જવાની, શું કરવું એ મગજ કામ નહોતું કરતું. એ એટલા માટે એ લોકોએ ઓક્સિજનના સિલિન્ડર લઈ જાય. ઘણીવાર એવું બને કે એટલી હાઈટ ઉપર વયા ગયા હોય તો ઓક્સિજન છે લેવાતો જાય કારણ કે શ્વાસ લેવામાં તકલીફ પડતી જાય. તો ઘણીવાર હાઈટ ઉપર પહોંચે જ્યાં મેક્સિમમ ઓક્સિજનની જરૂરિયાત હોય ત્યાં જ ઓક્સિજન ખૂટી પડે. તો વળી પ્રશ્ન થાય, સર તો વધારે ઓક્સિજન લઈને જવાય ને? વાત સાચી છે, પણ વધારે ઓક્સિજન લઈને જાવ તો સિલિન્ડરનું વજન વધી જાય, એટલું બધું વજન લઈને ચડવું પણ મુશ્કેલ હોય. એટલે ખાસ કરીને પર્વતારોહકો હોય એમાં આવા પ્રકારના લક્ષણો જોવા મળે તો સમજી લેવાનું કે એને એનેક્સિયા છે એમના લક્ષણો છે અને લોહી અને પેશીઓમાં ઓક્સિજન ઘટવાના કારણે હોય. તો આવી ત્રણ જગ્યાએ આમનો ઉપયોગ જોવા મળે. એક સોડા વોટર બનાવવા માટે, એક સ્કુબા ડાઈવર જે સિલિન્ડર લઈ જાય એના માટે અને પર્વત ઉપર જે છે આ બધામાં હેનરીના નિયમનું પાલન થાય છે. એટલે કે હેનરીના નિયમ, અને એટલે જ આ ઓક્સિજન ન ઘટે એટલા માટે પર્વતારોહકો પોતાની સાથે ઓક્સિજન સિલિન્ડર લઈને જાય છે. પણ છતાંય ઘણી બધી વખત એવું બને છે, બહુ સારી સારી સ્ટોરીઝ છે, હિમાલય સર કર્યો એવરેસ્ટ, બરાબર, તો એમની તમે વાંચો તો એમાં કહેશે છેલ્લી ઘડીએ ઓક્સિજન પતી ગયું હતું, બરાબર. તો કારણ કે એક લિમિટમાં લઈ જઈ શકે, એનાથી વધારે ઓક્સિજન લઈ જાય તો પોતે ઉચકી ના શકે, તો ઉલટાનું જેટલું ચડાતું હોય એટલું પણ ના ચડી શકે. ઓકે, તો આ બધું જ છે એ હેનરીએ આપેલા નિયમનું અક્ષરશઃ મસ્ત રીતે પાલન થાય છે. એટલે આ થઈ ગઈ હેનરીના નિયમની ઉપયોગિતાઓ. આજ પૂરતું એટલું રાખીએ, બાકીનું જોશું નેક્સ્ટ ટાઈમ. હેવ અ નાઇસ ટાઈમ. થેન્ક યુ.